પણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજામાં ગણિત વિષયનો પાઠ નંબર બીજો છે આકાર અને ખૂણા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને ભાગ બીજામાં આવતા તમામ વિષયના સોલ્યુશન મળી જશે. તો જો પ્રશ્ન નંબર પહેલો, નીચે આપેલા આકારોમાં બંધ આકારના બોક્સમાં સાચું કરો. તો આ એક બંધ આકાર છે, ત્રીજો નંબરનો બંધ આકાર છે, ચોથા નંબરનો બંધ આકાર છે, પાંચમા નંબરનો બંધ છે અને આઠમા નંબરનો બંધ આકાર છે. નીચે આપેલી આકૃતિમાં જે આકૃતિના બધા ખૂણા સરખા હોય એમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. તો ચોરસના બધા ખૂણા સરખા હોય એટલે લાલ, અહીંયા પણ લાલ, ત્રિકોણના બધા ખૂણા સરખા હોય એટલે લીલો, અહીંયા પણ આપણે કરશું લીલો અને અહીંયા લંબચોરસમાં કરશું લાલ. અહીંયા બે ખૂણા લઘુકોણ છે, એક ખૂણો કાટકોણ છે એટલે ના આવે. અહીંયા બે ખૂણા કાટકોણ અને બાકીના ખૂણા બે ગુરુકોણ અને એક લઘુકોણ છે. અહીંયા બે લઘુ અને બે ગુરુ છે એટલા માટે નહીં આવે. અહીંયા બે લઘુ અને બે ગુરુ છે એટલા માટે એ પણ આવશે નહીં. નીચે આકૃતિઓમાં ખૂણાઓની સંખ્યા તો અને 4 છે અને 3 છે અને 4 અને 5 અને 8 અને 5. ખૂણાઓ ગણી લો, 1 2 3 4, 1 2 3, 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 અને 8 એવી રીતે ગણી દેવાના છે. ત્યાર પછી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આપેલી આકૃતિમાં ખૂણા કેટલા છે? 4 છે. કયા ખૂણાનું માપ સૌથી મોટું? તો ખૂણો BCD અથવા તો ખૂણા C નું માપ. કયા ખૂણાનું માપ સૌથી નાનું છે? તો ખૂણો ADC અથવા તો ખૂણો D. કયા ખૂણાનું માપ સરખા છે? તો ખૂણો A અને ખૂણા B નું માપ સરખું છે. આપેલા ખૂણાઓ જોઈને કોષ્ટકમાં લખવાનું છે. તો જુઓ, આ ખૂણો કાટખૂણો છે, અહીંયા જે બનતો ખૂણો છે એ ગુરુકોણ છે એટલે કે કાટકોણથી મોટો ખૂણો છે અને આ કાટકોણથી નાનું છેલ્લું ખાનું. અહીંયા આવશે કાટખૂણો, અહીંયા આવશે કાટકોણથી મોટો, અહીંયા આવશે કાટકોણ, અહીંયા આવશે કાટકોણથી નાનો. જો આ ખૂણાની વાત કરેલી છે એટલા માટે. હવે તમારું નામ લખવાનું છે અને એમાંથી ખૂણા કેટલા. તો મારું નામ રાજુ, તમારે તમારું નામ લખીને પણ પ્રયત્ન કરી શકો ખરા. મારા નામમાં 16 કાટકોણ અને એક કાટકોણથી નાનો ખૂણો છે, એક પણ મોટો ખૂણો નથી. ત્યાર પછી મૂળાક્ષરોની અંદર કાટકોણ અને કાટકોણ વગરના ખૂણાઓની સંખ્યા કેટલી, કાટકોણ કેટલા, કાટકોણથી નાના કેટલા અને કાટકોણથી મોટા કેટલા. તો D ની અંદર બે ખૂણા છે અને બંને કાટકોણ છે. એવી જ રીતના V ની અંદર એક ખૂણો છે ને એક કાટકોણથી નાનો છે. J ની અંદર એક પણ ખૂણા નથી. M ની અંદર 3 ખૂણા છે અને ત્રણેય નાના છે. F ની અંદર 3 ખૂણા છે અને ત્રણે 3 કાટખૂણા છે. H ની અંદર 4 ખૂણા છે અને ચારે 4 કાટખૂણા છે. R ની અંદર 4 ખૂણા છે અને બે ખૂણા કાટકોણ અને બે એનથી નાના. Z ની અંદર બે ખૂણા છે અને બંને નાના છે. X ની અંદર 4 ખૂણા છે અને બે નાના અને બે મોટા. O ની અંદર 0 ખૂણા છે, A ની અંદર 3 ખૂણા છે, એક ખૂણો નાનો અને બે ખૂણા મોટા. T ની અંદર બે ખૂણા છે, બંને કાટખૂણા છે. ત્યાર પછી ઘડિયાળ ઉપરથી, તો આ ઘડિયાળનો કાંટો કયો ખૂણો બનાવે? કાટખૂણો. 9 વાગેલા છે. આ ખૂણો લઘુકોણ 5 ને 15 થયેલી છે. ગુરુકોણ 5 ને 50 થયેલી છે. અહીંયા 2 વાગ્યા, અહીંયા 8 ને 10 અને અહીંયા 3 વાગ્યા. તો 2 વાગે લઘુકોણ, 8 ને 10 એ ગુરુકોણ અને 3 વાગે કાટખૂણો મળે આપણને. નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ સમય બતાવો અને કોઈ પણ ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા લઘુકોણ લખેલો છે, 3 ને 30 થઈ છે. અહીંયા 5 વાગ્યા છે તો ગુરુકોણ થયો છે અને અહીંયા 6 ને 15 એ કાટખૂણો થાય છે. ત્યાર પછી આકૃતિના આધારે પ્રશ્નોના આન્સર છે. તો બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ છે? તો 9 ખૂણા છે. લઘુકોણ 3 છે, કાટખૂણા 4 છે અને ગુરુકોણ 2 છે. ખૂણાઓના કોણ માપકની મદદથી તમારે ખૂણાઓ માપવાના છે. તો પહેલો ખૂણો 90, બીજો ખૂણો 45, ત્રીજો ખૂણો 60 અને ચોથો ખૂણો છે 135. ત્યાર પછી જાતે પ્રવૃત્તિ કરવાની હતી. એમાં દિવાસળીઓની મદદથી ખૂણાઓ દોરવાના હતા. તો આપણે દિવાસળીઓ તો નથી ચોંટાડી કારણ કે PDF હતી એટલા માટે. તો અહીંયા આપણે શું કરી દીધું તો કે ભાઈ દિવાસળી જેવું કંઈ દોરીને તમારે આવી રીતે ચોંટાડવાનું છે અને નીચે લખવાનું છે કે ભાઈ કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ. તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.